चलो ધોરણ 6 તમારા 12મું ચેપ્ટર છે નકશો સમજીએ બરાબર। પહેલા તો નકશો એટલે શું? તો નકશો એટલે આપણે એને ઇંગ્લિશમાં મેપ કહીએ છીએ બરાબર। તો મેપ એટલે નકશો। તો સૌપ્રથમ નકશો શબ્દ કઈ રીતે બને? તો નકશો એટલે કે મૂળ લેટિન શબ્દ છે બરાબર। મેપા મુંડીમાંથી મેપ નામનો શબ્દ ઉતરી આવ્યો છે બરાબર છે। અત્યારે પણ આપણે નકશો એટલે કોઈ સ્થાને સ્થાન કઈ જગ્યાએ આવ્યું, સ્થાન પર શું છે શું નથી એ બધું જાણવા માટે આપણે નકશાનો ઉપયોગ કરીએ છીએ। અને અત્યારે આપણે ગુજરાતીમાં નકશો કરતા આપણે મેપ શબ્દ વધારે બોલીએ છીએ બરાબર। હવે મેપ એટલે આપણે કહીએ છીએ કદાચ જો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવું હોય તો એના માટે આપણે મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર છે। ચલો ફોર એક્ઝામ્પલ તરીકે તમારે અહીંયા કોઈ એવી અજાણી જગ્યા ઉપર જવાનું બરાબર, તમને એ ખબર નથી કેટલી દૂર છે અને રસ્તામાં કેટલા રસ્તા આવશે શું આવશે તમને ખબર છે નહીં, તો એના માટે તમે શું કરશો? તમારા ફોનમાં મેપ ચાલુ કરશો બરાબર। પછી શું કરશો? મેપ ચાલુ કરીને અને તમે તમારા સ્થાનથી એ સ્થાનનું શું કરશો? સર્ચ કરશો, જેના કારણે તમને ખબર પડશે કે એ સ્થાન કેટલું દૂર છે અને એ ત્યાં પહોંચતા તમારે કેટલો સમય લાગશે બરાબર। તો એ બધું કોણ દર્શાવે છે? મેપ દર્શાવે, જેને આપણે ઇંગ્લિશમાં મેપ તરીકે બોલાય, જેને મેપા મુંડી નામના શબ્દો ઉતરી આવ્યું છે બરાબર છે। હવે આ નકશો શું છે, કઈ રીતે હોય એ આપણે વાત કરીએ ફોનના નકશાકારોની। હવે નકશો આપણે જે ભારત અને ગુજરાતના નકશા હોય વિવિધ રાજ્ય ગુજરાત એટલે કે રાજ્ય દેશ જિલ્લા તાલુકા ગામના બધા નકશા અલગ અલગ હોય એને અનુલક્ષીને તમારે અહીંયા નકશાના પ્રકારો આપેલા છે બરાબર છે। ચલો સૌપ્રથમ તો નકશાના કુલ કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે। તો કયા કયા? તો એક છે હેતુ આધારિત અને એક છે માપ પ્રમાણે બરાબર છે। ચલો અહીંયા હેતુ આધારિત નકશો એટલે કે એવો નકશો કે જે તમારો શું છે હેતુ ઉદ્દેશ્ય તમારું નક્કી કરે બરાબર। તો જે કંઈક હેતુ ખાતર એ નકશો બનાવવામાં આવ્યો હોય છે બરાબર। એ નકશામાં શું હોય? તો વિવિધ નદી આપણે જે નદી તળાવ ગામના રસ્તા બધા એ નકશામાં દોરવામાં આવ્યા હોય છે। બીજો પ્રકાર છે તમારે માપ પ્રમાણે નકશો કે જેના અંદર શું હોય? માપ આપેલું હોય અને માપના અનુસાર તમારી નકશાની બનાવટ કરેલી હોય છે। હવે ત્યારે તમે જો ભારતનો નકશો દોરો ફોર એક્ઝામ્પલ તરીકે બરાબર છે, તો હવે એમાં તમે એક રાજ્ય બીજું રાજ્ય અડેલું હોય નકશામાં કાગળિયામાં આટલા કાગળમાં બધું આવી જવાનું, પરંતુ એનું અંતર કેટલું હોય? જ્યારે આપણે રૂબરૂમાં જોવા જઈએ તો 1000 કિલોમીટર હોય। નકશામાં એનું પ્રમાણભૂત એકમ છે કે નકશામાં જ્યારે આપણે જોઈએ એટલે 1 સેન્ટીમીટર બરાબર 50,000 કિલોમીટર જેટલું એનું અંતર હોય છે બરાબર। તો એ છે માપ આધારિત આટલા કિલોમીટર આટલા રસ્તાને બધું દર્શાવવા માટે તાનો માપ પ્રમાણે વાળા નકશાનો ઉપયોગ થાય છે। ચલો હવે આજે આપણે પેલા અભ્યાસ કરીશું હેતુ આધારિત નકશો। હવે હેતુ આધારિત નકશાના પાછા 2 પ્રકાર છે, એક પ્રાકૃતિક અને એક સાંસ્કૃતિક બરાબર। ચલો એ બંને નામ કઈ રીતે પડ્યા? તો જુઓ પ્રાકૃતિક નકશો એટલે કેવો નકશો? પ્રાકૃતિક એટલે પ્રકૃતિ, તો જે કુદરતી વસ્તુઓ છે નદી તળાવ ઝરણા બધી જે દરેક વસ્તુઓ જે કુદરતી છે બરાબર, પર્વતો એ બધા તમારે જે દર્શાવવાનો નકશો હોય એને આપણે શું કહીશું? પ્રાકૃતિક નકશો। જ્યારે સાંસ્કૃતિક નકશો એટલે એવો નકશો કે જે માનવ સર્જિત છે, તો જે વસ્તુ માણસો દ્વારા કરવામાં આવી બરાબર, કોઈ ફેક્ટરીઓ ખોલેલી હોય, કોઈ કારખાના હોય, કોઈ ગામ વસાવ્યું હોય, રોડ રસ્તા જે માણસ દ્વારા માનવ સર્જિત હોય તો એવા દર્શાવતા નકશાને આપણે શું કરીશું? સાંસ્કૃતિક નકશો કહીશું। અને પ્રાકૃતિક એટલે જે પ્રકૃતિ ઓટોમેટિક કુદરતી રીતે જે કુદરતી વસ્તુઓ છે એનો ઉલ્લેખ કરતો જે નકશો હોય એને આપણે પ્રાકૃતિક નકશો પણ કહીએ છીએ બરાબર। આટલે સુધી ખબર પડી બંને નકશામાં હેતુ આધારિત માપ પ્રમાણે કોઈ હેતુ ઉદ્દેશ નક્કી કરે એટલે હેતુ આધારિત એના 2 પ્રકાર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક। પ્રાકૃતિક અને સાંસ્કૃતિક કોને કહેવાય તમને ખબર પડી? આ છે કુદરતી, આ છે કૃત્રિમ અને માનવ સર્જિત છે। ચલો હવે બંનેના પાછા ફરી પ્રકાર છે। પ્રાકૃતિકના 3 પ્રકાર છે, કયા કયા? તો ભૂપૃષ્ઠ, હવામાન અને ખગોળીય બરાબર। ભૂપૃષ્ઠ નકશો એટલે શું કહીશું? તો આ નકશામાં તમારે શું હોય? પર્વતો હોય બરાબર, મેદાનો હોય,
જળ પરિવાહ હોય, જળ પરિવાહ એટલે નદીઓ જે પાણીનું વહેણ દર્શાવતા હોય એ બધા જ ઉલ્લેખ શામાં થાય? ભૂપૃષ્ઠ નકશામાં થાય છે. પર્વતો જે આપણે કહીએ જે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જે આપણે એનો ઉલ્લેખ કરતા હોય એ બધા નકશા શામાં થશે? ભૂપૃષ્ઠ નકશામાં. બીજો તમારો છે હવામાનનો નકશો, એટલે એવો નકશો કે જે સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવા, તત્વોનું તાપમાન દર્શાવતો હોય છે. બરાબર. ચલો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા ભારતનો નકશો આપેલો છે. અહીંયા તમે આજના દિવસે નકશો દોરો તો અહીંયા આ સ્થળે આટલું તાપમાન છે, આ સ્થળે આટલું સેલ્સિયસ તાપમાન છે. બરાબર. આ બધાનો તમે જે ઉલ્લેખ કરો છો એટલે કે શું કરો છો તમે? કોઈ સ્થળે આટલું હવામાન હોય, આપણને ખબર છે જમ્મુ કાશ્મીરમાં બરફ વધારે પડે તો ત્યાં તાપમાન કેવું હોય? માઇનસ હોય. તો જે તમે તાપમાન દર્શાવતો જે તમે નકશો અહીંયા બતાવો છો એ બધા નકશાને શું કહીશું આપણે? હવામાન નકશો તરીકે ઓળખ કરીએ છીએ. બરાબર. ચલો ભૂપૃષ્ઠ નકશો, હવામાન નકશો આટલે સુધી ખબર પડી. ચલો હવે તમારે છે ખગોળીય નકશો, ખગોળશાસ્ત્ર. ખગોળીય નકશો એટલે ખગોળશાસ્ત્ર કે જેમાં ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો આ બધાનો જે ઉલ્લેખ થાય એને આપણે ખગોળીય નકશો કહીએ છીએ. ખગોળીય નકશો એટલે ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર એટલે જે આકાશમાં રહે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા આ દરેકનો જે આપણે ઉલ્લેખ કરતો નકશો બનાવવામાં આવે છે એને આપણે એને શું કહીએ? ખગોળીય નકશો કહીએ. તમે જોયું આ ત્રણે એના ભાગ છે. ત્રણ ભાગના નકશાના ત્રણ પ્રકારોમાં કેવા છે? કુદરતી વસ્તુનો ઉપયોગ કર્યો છે. એમાં એક માનવ સર્જિત વસ્તુઓ છે નહીં. આમાં ભૂપૃષ્ઠમાં જોઈએ તો ભૂપૃષ્ઠમાં આપણે શું કર્યું? ઉચ્ચ પ્રદેશો, જંગલો, મેદાનો ઉલ્લેખ કર્યો. હવામાનમાં શું કર્યું? જે તે સ્થળનું જે તે તમારું તાપમાન દર્શાવતો ઉલ્લેખ કર્યો. હવે છે ખગોળીય, જેમાં ખગોળશાસ્ત્ર જે આકાશગંગા, ગ્રહો, ઉપગ્રહોનો આપણે એનો અભ્યાસ કર્યો. બરાબર. આમ છે પ્રાકૃતિક નકશાના 3 પ્રકાર, એના ઉદાહરણ યાદ રહેશે. બરાબર છે. ચલો હવે છે તમારે સાંસ્કૃતિક નકશો. બરાબર છે. સાંસ્કૃતિક નકશો કોને કહીશું? તો એવો સાંસ્કૃતિક નકશો પહેલા તમને સમજાય કે સાંસ્કૃતિક નકશો એટલે શું? કે જે માનવ સર્જિત હોય, માણસો દ્વારા જેનું સર્જન કરવામાં આવે એને આપણે માનવ સાંસ્કૃતિક આપણે નકશો કહીએ છીએ. માણસ દ્વારા જે તે વસ્તુ બનાવેલી છે એનો ઉલ્લેખ કરતા હોય, જેમ કે રાજકીય નકશો હોય, ખેતી હોય, વસ્તી હોય, પરિવહન હોય, આ બધા સામા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણમાં આવે છે. બે બધું માણસો દ્વારા રચના કરેલી હોય છે. બરાબર છે. ચલો હવે એના 3 પ્રકાર છે: રાજકીય, ઔદ્યોગિક અને ઐતિહાસિક. ચલો રાજકીય નકશા એટલે શું? એમાં તો ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર અથવા તેની સર્વોદયની માહિતી આપણે નકશાને આપણે શું કહીએ છીએ? રાજકીય નકશો કહીએ છીએ. રાજકીય નકશો એટલે કે મેં તમને પહેલા કીધું કોઈ તાલુકો, જિલ્લો, રાજ્ય જ્યારે એની સરહદ દર્શાવવામાં આવે ત્યારે એને રાજકીય નકશો કહીએ છીએ. તમારું ગામ હોય તો ગામના નકશા, તાલુકા નકશા હોય તો જે તે બધા ગામ અલગ પડતા હોય ત્યાં એની શું હોય? બોર્ડર હોય એટલે એની શું હોય? સરહદ બતાવો તો એને આપણે એને રાજકીય નકશો કહીએ છીએ. બરાબર છે. બીજો છે ઔદ્યોગિક નકશો કે જેમાં ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગો, સ્થાન, તબક્કાવાર, ઇતિહાસ, ઉત્પાદન માટેની બધી વસ્તુઓ આ બધું જે નકશામાં ઉલ્લેખ કર્યો હોય એને ઔદ્યોગિક ક્ષેત્રનો ઔદ્યોગિક નકશો કહીએ છીએ. એટલે કે જ્યારે તમે આપણે રાજ્યનો નકશો દોરતા હોય એના અંદર આપણે ફેક્ટરી બતાવવા માટે ફેક્ટરીનું સિમ્બોલ બતાવતા હોય, બધી ફેક્ટરીઓ ક્યાં છે, કયા ઉદ્યોગો છે, બધું બસ એનું આ જ ખાલી નિદર્શન કર્યું હોય નકશામાં તેવા નકશાને આપણે ઔદ્યોગિક નકશો કહીએ છીએ. કેમ કે ઉદ્યોગો માટેનો નકશો કહેવાય છે. ત્યાં આપણે માનવ સર્જિત કેવા ઉદ્યોગો આપણે કર્યા એ માટે ઔદ્યોગિક નકશાનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ ક્યાં થાય? આપણે એ નકશાનો ઉપયોગ કરીને અહીંયા આ જગ્યાએ આટલી ઉદ્યોગો છે, આ જગ્યાએ આટલી ફેક્ટરી ચાલે છે, એના આધારે તમે એનું શું કરો છો? માહિતી મેળવી શકો છો. આ છે તમારો ઔદ્યોગિક નકશો. અને છેલ્લો છે ઐતિહાસિક નકશો કે જેમાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા તરીકે ઉપયોગમાં દર્શાવાય છે. ઐતિહાસિક નકશો એટલે એવો કે જે ઇતિહાસ દર્શાવતો હોય. બરાબર. તો ભાઈ પહેલાના સમયમાં આ જગ્યા ઉપર આવું હતું, હાલ આવું છે, બંને જુદા પણ દર્શાવતું હોય. બરાબર. ઇતિહાસમાં પહેલા ગામ કેવું હતું, એમાં કેટલા ઝાડ હતા, કેટલું ઓછું થયું, કેટલા જંગલો હતા, આ બધું તમે ઇતિહાસ દર્શાવતો છે. જૂના નકશા કહીએ એને આપણે ઐતિહાસિક નકશા તરીકે ઉપયોગ કરીએ છીએ. કેમ કે પહેલા શું હતું એ તમે દર્શાવો છો એનો ઉપયોગ શું થાય? ઐતિહાસિક નકશામાં એનો ઉપયોગ થાય છે. ખબર પડી?
આમ સાંસ્કૃતિક નકશાના 3 પ્રકાર, પ્રાકૃતિક નકશાના 3 પ્રકાર, 3 નો 3 6 કુલ પ્રકાર તમને યાદ રહી ગયા. આ છે કુદરતી વસ્તુઓનો, આ છે કૃત્રિમ વસ્તુઓનો, બરાબર. એમાં ભૂપૃષ્ઠ, હવામાન, ખગોળીય આટલે સુધી ખબર પડી. આમાં છે રાજકીય, ઔદ્યોગિક ને ઐતિહાસિક જેવા નામ છે એવી તેના અંદર માહિતી છે જે તમારે યાદ રાખવામાં એને શું થશે, સરળતા અનુભવવાનું, બરાબર છે. આટલે સુધી યાદ રહ્યું. ચલો હવે તમારે આવે છે માપ પ્રમાણે નકશો, કે જે તમારે માપ આપેલું હોય અને માપના આધારે તમારે નકશોનું નિદર્શન કરતા હો તો એને તમે કહીશું માપ આધારેનો નકશો, બરાબર છે. જુઓ એમાં 1 સેન્ટીમીટર બરાબર તમારે 5 કે 50 કિલોમીટર કરતા ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહીએ છીએ. જો 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતા ઓછું હોય તેને મોટા કરતા આપણે એમ નકશા કહીએ છીએ, બરાબર. જેમ માપ વધુ હોય એમ એના વધુ અને ઓછાના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તમારા નાના માપના નકશા હોય એના 3 પ્રકાર, સોરી 4 પ્રકાર છે. એના 4 પ્રકાર છે એટલે એટલાસ, એક છે કેડેસ્ટ્રલ, ત્રીજો છે સ્થળ વર્ણન અને ચોથું છે ભિન્ન નકશા, બરાબર. આ કુલ એના 4 પ્રકારો આપેલા છે. અને તમારે નકશો અને નકશાના આધારે તમારે શું છે, તમારી ચોપડીમાં વિવિધ નકશા આપેલા છે જે તમારે એને જોવા માટે ઉપયોગ થાય છે, બરાબર. આમ નકશાના મુખ્યત્વે 2 પ્રકાર, 2 પ્રકારમાં જુદા જુદા પ્રકારો, એના પેટા પ્રકારો તમારે અહીંયા મુજબ જોવા મળશે, બરાબર. બધા છે યાદ રહી ગયું, બરાબર છે. હવે તમારા આગળ આવે છે નકશાના અંગો, બરાબર. પછી આપણે ફરી નેક્સ્ટ વાર આપણે એની માહિતી મેળવીશું. તમે નોર્મલી કહી દઉં તો નકશાના અંગો કેમ, કોઈ પણ જ્યારે આપણું માણસ હોય તેને કાર્ય કરવા માટે અંગોની જરૂર પડે એમ નકશાને પણ વિવિધ અંગો હોય છે, કે જેના કારણે નકશો બનેલો હોય એમ જ નકશો બનાવવામાં આવે નહીં. એના વિશે આપણે નેક્સ્ટ વાર માહિતી મેળવીશું. આટલા સુધી તમે રાખો, બરાબર છે. ઓકે.